એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાળક વેચવાના કૌભાંડમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના, બાળકીનો દાટેલો મૃતદેહ ગાયબ। પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ, બાળકનું મોત થતા દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું। બનાસ નદીમાં પોલીસે ખોદકામ કરી તપાસ હાથ ધરી। પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે। નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે। આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે। જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી। જોકે ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું, જેથી પોલીસ ટીમ પરત ફરી હતી। પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે। પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું અને બાળકને બનાસ નદીના પટમાં દાટ્યું હોવાનું જાણવા મળતા પોલીસ સમીના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ કરી હતી। પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। એસઓજી પોલીસે આરોપીઓ સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી અને તપાસ કરવામાં આવી, પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે। બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતા પોલીસ તપાસ હાથ ધરાઈ છે। ત્યારે મૃતક બાળકને સમીના દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવતા એસઓજી પોલીસ આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો, જ્યાં સરકારી વિડીયોગ્રાફર, એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી, પેનલ ડોક્ટર ટીમ, મામલતદાર સહિતની ટીમો પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી। બાળ તસ્કરીના કેસમાં નવા વળાંક, આરોપીઓ દ્વારા બાળકને દાદર ગામના બ્રિજ નીચે દાટ્યું હોવાનું જણાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી। બાળ તસ્કરીના કેસમાં આરોપીએ પોલીસ સમક્ષ અન્ય બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે। જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આ બાળકને આરોપી શિલ્પાના ગામ કામલપુર નજીક આવેલ દાદર પાસેના બનાસ નદી બ્રિજ નીચે દાટી દેવામાં આવ્યું હોવાનું જણાવતા ટીમે પાવડા કોદડીથી 1.5 કલાક સુધી સાવધાનીપૂર્વક ખોદકામ કરી બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ખોદકામ બાદ ખાડામાંથી ફક્ત મીઠું મળી આવ્યું હોય, બાળકની લાશ મળી ન હોય। આ સમયે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને ઘટના સ્થળે પોલીસે હાજર રાખવામાં આવ્યા હતા। જોકે લાશ દાટવાની ઘટનામાં હાલમાં આરોપી સુરેશ ઠાકોર પાસેથી સાચું લોકેશન જાણવા માટે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, એવું પણ ચર્ચામાં છે। પોલીસ નદીના પટમાં અન્ય જગ્યાએ પણ ખોદકામમાં લાગી હતી, પણ કોઈ સફળતા ન સાંપડતા પોલીસ દ્વારા શોધખોળ રોકી દેવામાં આવી છે। લોકેશન પરથી બાળકની લાશ ન મળતા હાલ પોલીસે સુરેશ ઠાકોરની કડક પૂછપરછ શરૂ કરી છે। દાદર કામલપુર માર્ગના બ્રિજ નીચે દાટેલા બાળકની પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન લોકોના ટોળે બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા। નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 2 ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસી ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે બાળ તસ્કરીના બનાવમાં અનેક રહસ્યો બહાર આવી શકે તેમ હોવાનું જાણવા મળ્યું છે।